ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભવિષ્ય લાઈફ બ્યુટી. આજે બહુ ટાઈમ પછી શાંતિથી ઉઠી છું. આજે આરામથી 7 વાગે ઉઠી અને બ્રશ કરી ફ્રેશ થઈ ગઈ છું. હજી નાવા ધોવાનું બાકી છે. ઓ પણ ઉઠી ગયો છે અને જય પણ ઉઠી ગયા છે અને મમ્મીએ ઉઠી ગયા છે. અત્યારે 4 જણા ઘરે છે અને કામ ચાલુ કરી દીધું છે ઉઠતાની છે. અને છાશ બનાવવા પણ મૂકી દીધી છે. આજે જે છાશ બનવાની છે એ ગીર ગાયના દૂધની બનવાની છે. અત્યાર સુધી આપણે ડેરીમાંથી દૂધ લાવતા હતા, પણ હવે જીનલ એમના ઘરેથી ગીર ગાય છે તો ત્યાંથી દૂધ મંગાવવાનું ચાલુ કર્યું છે અને દહીં જમાયું હતું તો આજે એની છાશ પણ બનાવી છે. અને વલોણાનો મધુર અવાજ પણ તમે સાંભળી શકો છો. તો છાશ રેડી થઈ જાય ત્યાં સુધી નાવાનું કરી લેશું અને ચા નાસ્તો કરી લેશું. અને અહીં પાછો બ્લેન્કેટ ઉડીને હોઈ ગયો. ગુડ મોર્નિંગ બેટા. હજુ હું ઉડતી નહીં. ઊંઘ ઉડાડો ને આપણો પ્રોજેક્ટ અધૂરો રહી જશે. પ્રોજેક્ટ પૂરો કરવાનો છે ને તો ચલો ઊભા થઈ જાઓ. તો પૂરો થઈ જશે. કરે ગ્લુથી પેલું પટ્ટીઓ ચટાવે. ગ્લુ પેલું તને કીધું તો હોટેક્સ નહોતું જરે. પપ્પા તો જ બહાર ઊંઘવા જતા રહ્યા અડધી રાતે. ખબર તને ખબર હે? તો જાગતો હતો ને એ વખતે પણ તાન મળી આવીએ જઈને બહાર. ઉઠ્યા આવ્યો એ મને ઉઠાડી ફોન કરી કે ઉઠ, કેટલું ઊંઘવાનું છે તારે. લે તું બ્રશ કર લે અને હું પપ્પા પાન જઈ આવું. ઉધરો ચાલ થઈ જઈ. લચ્છી ખાવીએ? જઈને અંદર ગરમી લાગતી હતી તો બહાર આવીને ઊંઘી જતા. ચો રહ્યો ફર્સ્ટ દિવસ બહાર ઊંઘવાનો. ઠંડી નથી લાગી? હું તો બહાર નીકળી ને જ્યારે એટલે એટલી ઠંડી લાગી હતી ને વિચાર જ મોડી વાળ્યું કે મારે તો બહાર ઊંઘવું જ નહીં. એક્સરસાઇઝ કરી આજથી બધાનું હોય પણ ઠંડી બહુ લાગે. હા રેડો જોઈએ આવું. ઊંઘશું ઠંડી લાગશે તો ઘરમાં જતો રહેશું હે ને. તો જય ઉઠી જાય, મમ્મી ઉઠી જાઓ, ઉમય ઉઠી જાઓ, બધા ઉઠી ગયા છે. અને આ તો વાદળો બહુ સજાય હો આકાશમાં. વાદળો કરે છે. ઓબો જોઈ લઈએ. કેરી તો દાળની વચ્ચે એટલી રાતી વધ જ જાય લાગે. મોટી મોટી થવા માંડી. એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે. ફાર્મનો વ્યૂ પણ તમે જોઈ શકો છો મોર્નિંગમાં. હજી સનરાઈઝ દેખાતું નથી કેમ કે આકાશમાં એટલા વાદળા છે ને તો સુરત દાદા તો બિચારા ઊંઘી જ રહ્યા છે હજુ સુધી. તો હવે આપણા કામે લાગી જઈએ. એની સાથે જ હું બ્રશ કરી અને આવી ગયા છે ક્વેશ્ચન પેપર લઈને. હાનું છે બેટા? કયા વિષયનું છે? જુઓ લચ્છીની અસર દેખાય છે તમારા ઉપર હો રાતની. વિજ્ઞાનનો છે ટેસ્ટ છે કે એમને તૈયારી માટે જ આપ્યું? પ્રશ્ન બેંક છે એમ? અચ્છા રેડી કરી. હા એ પ્રશ્નો બધા મારે સોલ્વ કરીને છોકરાને રોજના 10 પૂછવાના. એવું છે એમ? અથવા 2 પૂછવાના. ઓકે. આ એક જ પાઠ છે, હજી બીજા પાઠ પૂછવાના. આ ફક્ત એક જ પહેલા પાઠની જ છે એમ? અને પરીક્ષાની કેટલી વાર રહી? 30 જેવા પ્રશ્નો. પરીક્ષાની કેટલી વાર રહી બેટા? પરીક્ષામાં ચોથા મહિનાની 13 તારીખથી ચાલુ થાય, 23 તારીખ પતાવ. એના પછીમાં બીજી એક આવે લેખિત બીજી આવસ વચ્ચે હેડો વધુ ને બીજી આવી એના પછી 2 પરીક્ષા. એટલે પરીક્ષાઓ બધી છે કારણ કે તૈયારી થાય ને રિવિઝન થાય ને બધા. ઓલા જે માર્ક્સ કર્યા ને પેલાને અંદર જોડાવે છે. મેં રિઝલ્ટ આવે ને એના અંદર. ઓકે તો કરવા બેસી જશે અને હું પણ નહીં ધોઈને ફ્રેશ થઈ જઈશ. હવે દીવાબત્તી કરી લો. નાસ્તાની અંદર ઓમ શું ખાય ખબર? બાજરીનો રોટલો ગરમ કરેલો, એના ઉપર ઘી અને ચા દૂધ. ઓમને છે બહુ સારું ભાવે છે. અમારા ઓમને કોઈ માથાકૂટ જ નહીં કે આ જોઈએ પેલું જોઈએ મસાલેદાર અને આવું સાદું ખાવાનું હોય મજા આવે. હા થોડું શોખીન છે પિઝા બર્ગરનું પણ તો બી આમ જીદ નહીં કરતો કે આ નહીં ભાવ પેલું નહીં ભાવે નહીં. હું મજા આવે છે બાજરીનો રોટલો ખાવાની. બિસ્કિટ સારું, બાજરીનો રોટલો સારો. બાજરીનો રોટલો સારો. તો ઓમ નાસ્તો કરે છે અને આપણે ભગવાનના દીવાબત્તી કરી લઈએ. ભગવાનનું સ્મરણ કરી લીધું છે અને દીવાબત્તી પણ કરી લીધી છે.
માખણ પણ રેડી થઈ ગયું છે. ગીર ગાયના દૂધમાંથી બનેલું માખણ લઈ લઈએ અને એનું ઘી બનાવી દઈએ. હવે બેટા હું મોખણ લઉં ને ત્યાં સુધી એક કામ કરતું, પેલું ગ્લુ ગોધી કાઢ એટલે ત્યાં પ્રોજેક્ટ રેડી કરી દઈએ. હા તો પછી લેતા નવો હેડ સાયકલ લઈને જાઓ. પપ્પા વિડીયો એડિટિંગ થઈ છે. મસ્ત દેશી ગીર ગાયની છાશ પણ રેડી થઈ ગઈ છે અને ઘી પણ તૈયાર થઈ ગયું છે. ટમેટાનું શાક બનાવવાનું છે આજે. મમ્મી કોબી ટમેટા મળશે ત્યાં સુધી આપણે ઘરમાં બીજું કામ પૂરું કરી દેશું. લે મમ્મી તે મળો એટલે કે હું કચરો નહીં વાળી દઉં અને બીજું કામ કરી દઉં. બધું લાવી દીધો છે અને કાલનો અધૂરો પ્રોજેક્ટ પૂરો કરવા બેસી ગયા છીએ. ચલો હું ચોંટાડી દઈ આવું. બધા લાઈન શે ચોંટાડી દે, જે રીતે મૂક્યા છે ને એ રીતે ગેપ હાથે હો હોમે. પરફેક્ટ બનાવી રહ્યો છે અને આપણે ખાવાનું બનાવી રહ્યા છે. કેમ તો સ્કૂલમાં જવાનો ટાઈમ પણ થવાઈ ગયો છે. તો શાક રેડી થઈ ગયું છે અને બસ લોટ બાંધવાનું બાકી છે. રેડી થઈ ગયું છે અને નોમનું પ્રોજેક્ટ જે છે રેડી થઈ ગયું છે. ફક્ત નોમ લખવાનો બાકી છે, એ હું લખી દઈશ એટલે ઓમનો પ્રોજેક્ટ રેડી. અને હું બેટરીનું શું કરવાનું બેટા? બેન લાવવાનું. બેન લાવી એટલે લગાવવાની. ઓકે રેડી થઈ ગયો છે અને હવે ઓમ પણ રેડી થઈ રહ્યો છે સ્કૂલમાં જવા માટે, કેમ કે એનો ટાઈમ થઈ ગયો છે અને મારે આઈબ્રોવાળા કસ્ટમર આવ્યા છે તો હું અત્યારે આઈબ્રો કરવા માટે જાઉં છું સલૂનમાં. માનું પૂરું કરી અને હવે સલૂનમાં જઈ ગયા છીએ. પહેલાં જઈ હતી, વચ્ચે કસ્ટમર આવ્યા તો ફેશિયલ કર્યું હતું એમનું પતિને પાછા જમવા આવ્યા અને જમીન આવીને પાછા સલૂનમાં જઈએ છીએ. અપોઇન્ટમેન્ટવાળા કન્ટિન્યુ ચાલુ જ છે. અને ભાભીને ફોટોશૂટ કરવાનું હતું તો એ લોકો આવ્યા છે ફોટો માટે, તો જે ફોટો પાડી રહ્યા છે અને હવે હું કહી રહી છું ને હેડો હેડો તો એ ફોટો પાડવા આવ્યા, વાતો કરવા હેડો ફટાફટ. ઓવમાં આવ્યો અંદર એ ભાઈ આપણે બેસો દો એનું વાત હેડો ફોટો માટે મારો અને વિડીયોગ્રાફી ચાલુ છે, જોઈ શકો છો. જય વિડીયોગ્રાફી કરી રહ્યા છે. કેવો છે જય એક્સપિરિયન્સ વિડીયોગ્રાફી? તો કોન્ટ્રાક્ટ લેવા છે કે? હસો હસો થોડું હસો. થઈ ગઈ છે. ઘેર જઈને મોકલવાની ક્લિપો ખાલ મોકલવાની હોય ને હોય ફેસલો કરવાનો છે. હું પાણી લેતા બેટા મામા મામી માટે. ચલો બેસો 5 મિનિટ તા. ખાજુ બનાવી લાવું, ટેસ્ટ કરવો છે? હું લેતા આવું થોડું ટેસ્ટ કરીને જો. સ્પેશિયલ લાવે છે, અમે જ ખાધો લાવે તમને ખાત છે. ખાજો ખાવા બેઠો છો. તમારે નહીં ખાવું ભાભી? બસ ઓમન તો ભૂખ લાગી છે નહીં? ચાલશે ખાજો. ના નહીં આપતા, કોરું જ આપું. ઇવન સિસ્ટમ જ હશે એમ કહે. અમે ઇવન પૂછ્યું, કીધું આમાં ઘી નાખવાનું, એટલે કે ના આર્યું જીતમાં તળવામાં જ આવે છે એટલે આમાં ઘી બિલકુલ નહીં નાખવાનું. ભાઈ નહીં, આટલું ઘી તળેલું છે ને એમને ખાઈએ ને તો આમ મેણું ચડે એવું થાય. અને મેં ઘી નાખીએ તો શું હાલત થાય? ચોપડા થઈ જાય વાટકાઈ નહીં. હું પૂરો કરે જાય, પૂરો કરે. ખાજો વધારે લાવવાનો હતો. ચોક્કસ સાચવી જો ધીમે ધીમે. મમ્મી એમ તો લાવશો ને?
હવ હવ ના એક રાત જો ના આવજો ભાઈને જ્યાં ફોટોશૂટ કરીને એના પછી કસ્ટમર આવ્યા તો હું સલોનમાં જતી રહેતી અને અત્યારે અંધારું પણ થઈ ગયું છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે એટલે મમ્મીએ રસોઈ બનાવીને રાખી છે અને મમ્મીને તો જમી પણ લીધું છે અને મમ્મી આપણા જ વિડીયો જોઈ રહ્યા છે ટીવીની અંદર આપણો નવો વિડીયો આવ્યો હતો અને ખાઈ લીધું મમ્મી જઈને ઉમને ખાધું હું બનાવ્યું ખાવાનું ઉમને ખાઈ લીધું જય વાટ જોઈને બેઠા છે એમ કે તો હેડો અમે જઈને બે ખાઈ લઈએ મમ્મીથી શાંતિથી વિડીયો જોવું છે અમને ખાઈ લીધું મમ્મીએ ખાઈ લીધું અને હવે હું જય બે ખાઈ લઈએ જમવાનું અને બધું પૂરું કરી અને હવે આવી ગયા છે બહાર ઊંઘવા માટે આજથી સ્ટાર્ટ કર્યું છે બહાર ઊંઘવાનું જય તો કાલથી જ બહાર ઊંઘ્યા હતા તો એમને બહુ મજા આવી હતી તો જય કે તમારે બધા જો ઊંઘો આપણે તો બહાર જ ઊંઘવાના છીએ તો જયના જોડે અમે બધા બહાર ઊંઘવા આવી જાય છે અને હું આખા દિવસમાં કંટાળ્યું હતું એટલે કે મમ્મી ચલો ત્યાં થોડી રમી લઈએ તો સ્ટાર્ટ કરીશું અમને બે કેરમ રમવાનું મમ્મીની ઈચ્છા નથી ને જયની ઈચ્છા નથી રમવાની તો હું અને બે સ્ટાર્ટ કરી રહ્યા છે ગેમ હું જીતસ જોઈ આવું કોણ પણ આ કેરમની અંદર એ દેશી જુગાડ કર્યો છે જે ડાઈસ હોય ને એનાથી મારતા નતું ફાવતું એકદમ વજન વગરની ફરી તો કૂદકી મળાતી જ નહીં તો કરું યુઝ કરીએ ચલો આમ ફટાફટ ગેમ પતી જાય પેલા તો ગેમ પૂરી જ ના થાય પડી નહીં તારે એ બધું હાવરી હોળી પેલું લઈ જાઓ પેલું બધું એ લઈ જા પાડશે 200 લે ભાઈ કહું પાકવાનો મન આવજો બધું બાય બાય ટાટા અરે મો લઈ આપું ના આ લેવો તો એક પાઉન્ડ મળશે ખાલી એ બધું હાવરી હોવી તમે લઈ જશો આ તો તું પાડી એકવાની જ નહીં રિવર્સ તો રિવર્સ આવતો આપ મને પેલા પણ હજી તો કટે માર્યો પછી થાય અરે કટ મારીને પાડું પણ નંબર તો આબા દે મારો નંબર આવે તો પાડું એટલી કોઈ બધું પૂરી કરી દો પણ મારો લાઈ મહિને મારો એક ગોલ ઓ ને ખાલી પાડી જાય બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે હેર સ્પ્લિટ અથવા તો ડબલ મોઢાવાળા થઈ જતા હોય તો શું કરવું આ એક સામાન્ય પ્રોબ્લેમ છે જે હેર કેર કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે વધારે પડતું હેરની અંદર શેમ્પૂ ના કરવું વીકની અંદર 2 થી 3 વાર જ શેમ્પૂ કરવું વધારે પડતું શેમ્પૂ કરવાથી હેર રફ અને ફ્રીજી થઈ જાય છે જેના લીધે સ્પ્લિટ થવાનો પ્રોબ્લેમ હોય છે એ વધતો હોય છે વીકની અંદર 1 થી 2 વાર ઓઇલ મસાજ કરવી ઓઇલ મસાજની અંદર તમે કોકોનટ ઓઇલ અથવા તો આલમંડ ઓઇલની મસાજ કરી શકો છો જે એન્ડ સુધી લગાવો જેથી કરીને હેરને મોઇશ્ચર મળી રહે અને હેર ડ્રાય ના થાય અને હેરની અંદર જે સ્પ્લિટ થવાનો પ્રોબ્લેમ હોય છે એ પણ દૂર થઈ જાય અને અઠવાડિયાની અંદર જ્યારે તમે શેમ્પૂ કરો ત્યારે એકવાર કન્ડિશનર અવશ્ય લગાવો કન્ડિશનર અને માસ્ક હેરના મોઇશ્ચર માટે બહુ જરૂરી હોય છે આ રીતે જો તમે રેગ્યુલર કરશો તો તમારો હેરની અંદર જે સ્પ્લિટ થવાનો પ્રોબ્લેમ હોય છે એ ઓછો થઈ જશે અને અમુક ટાઈમે હેરનું સ્પ્લિટ કટિંગ કરાવતા રહો એન્ડ કટિંગ કરાવવાથી હેર હેલ્ધી પણ થાય છે અને જે સ્પ્લિટ થતા હોય છે એ પણ અટકી જાય છે અને મારા વચ્ચેની ગેમ પૂરી થઈ ગઈ અને ફાઇનલી ઓમ જીતી ગયો અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે મળી હવે આપણા નવા વિડીયોમાં બાય બાય